નમસ્કાર મિત્રો. મિત્રો, તમે કોઈની પાછળ યા લોકો પાછળ 100 કામ લોકો માટે સારું કરશો ને અને પછી એક કામ પણ ખરાબ કરી દેશો ને, તો એ લોકો કે વ્યક્તિ એ 100 કામોને ભૂલી જશે, પણ જે તમે એક કામ ખરાબ કર્યું હશે ને એને યાદ રાખશે. તો દોસ્તો, આ દુનિયામાં મોસ્ટ ઓફલી દરેક લોકો સાથે એવું થતું હોય છે. તમારા સારા કાર્યોની અવગણના થઈ જતી હોય છે તમે કોઈ એક કામ ખરાબ કરવાથી. પણ મિત્રો, હું નથી માનતો કે જે વ્યક્તિ લગાતાર સારા કાર્યો કરે છે એ કોઈ એક કામ કરવાથી એ ખરાબ વ્યક્તિ નથી બની જતું, કે કોઈ એક ખરાબ શબ્દથી એક ખરાબ વ્યક્તિ નથી બની જતો. પણ આ દુનિયા જેવી છે દોસ્તો, એટલે તમે લોકો શું વિચારે છે, લોકો શું કહે છે, લોકો માટે શું કરવું છે એ બધું છોડીને પોતા પર મહેનત કરો, પોતાનું પણ વિચારો દોસ્તો. જો મિત્રો આપણે પોતાનું વિચારીને પોતે કામયાબ થઈ જશું ને, ત્યારે લોકો ઓટોમેટિક આવશે, આપણી પાછળ દોડશે, આપણી પાછળ ભાગશે, સલામ કરશે દુનિયા. આ દુનિયાની રીત છે દોસ્તો અત્યારની. સ્પેશિયલી આપણે કોઈના માટે, સ્પેશિયલી આપણે પોતાની વાત કરીએ, કોઈના માટે એટલું બધું પાગલ પણ નહીં થઈ જવું કે યાર એ શું વિચારશે, કે લોકો શું વિચારશે. લોકોને જે વિચારવાનું હોય તે વિચારે, પણ તમે ક્યારેક ઘણા બધા સારા કાર્ય કરો છો પણ એક ભૂલ કરીને તો જોજો, લોકો શું વિચારે છે ત્યારે તમને ખબર પડશે. તમારા દરેક સારા કાર્યને ભૂલી જશે દોસ્તો આપણા પોતાના મારા અનુભવો છે. હું મારા અનુભવો તમારી સમક્ષ શેર કરી રહ્યો છું. એટલે પહેલેથી જ તમને સાવધાન કરવા માંગુ છું, પહેલેથી જ કહેવા માંગુ છું કે દુનિયાને છોડીને, લોકોને છોડીને, લોકો શું કહે છે, શું વિચારશે એ બધું છોડીને પોતા માટે મહેનત કરવાનું ચાલુ કરો. પાગલ બની જાઓ પોતે સક્સેસ થવા માટે. સક્સેસની પાછળ ભાગશો ને દોસ્તો, તો દુનિયા ઓટોમેટિક તમારી પાછળ ભાગવાની જ છે. તમે એવું ના વિચારતા કે યાર હું લોકોની પાછળ ભાગું, લોકોના કાર્ય સારા કરું ત્યારે લોકો આપણી પાછળ ભાગશે. પણ હવે એવું થઈ ગયું છે કે તમે સક્સેસ થઈ જશો ત્યારે લોકો ભાગશે. એટલે આપણે ઘણા વખત વિચારતા હોય છે, યાર હું આ કરીશ તો લોકો શું વિચારશે, હું આ કરીશ તો લોકો શું વિચારશે. મારા આ શબ્દો લોકોને શું લાગે છે. લોકો પર ડિપેન્ડ થઈ જાવ છો દોસ્તો. લોકો પર ડિપેન્ડ ના થતા, લોકોની વાતો, લોકોના દિમાગમાં શું ચાલી રહ્યું છે એ દરેક વસ્તુ તમારા દિમાગમાંથી કાઢી નાખો. સ્વાર્થી બની જાઓ દોસ્તો. આ દુનિયા સ્વાર્થી છે, તો આપણે પણ પોતાના સ્વાર્થ માટે યા પોતાને કંઈક મેળવવા માટે, કંઈક હાંસિલ કરવા માટે દોડો, મહેનત કરો. લોકોનું શું છે યાર, લોકો તો કહેવાના જ છે, એમની આદત છે, આ જનરેશન છે, આ સમય જે છે. કોઈ ગરીબ વ્યક્તિ હોય ને દોસ્તો, એને એક વસ્તુ સમજો, એક ઉદાહરણ તમને આપું છું. જો કદાચ કોઈ સામેવાળી વ્યક્તિને તમે બર્થડે વિશ કરો અને તમારી કન્ડિશન બિલકુલ વીક છે અને તમે હેપી બર્થડે કહેશો, તો કમસે કમ કદાચ એને ધ્યાનમાં આવશે, તમને ઓળખશે તો થેન્ક યુ કહેશે. બાકી તમને કોઈ પૂછવા પણ નથી આવવાનું. અને જો તમારો સમજી લો કે જન્મ દિવસ હશે, તો તમે એક ઉપર ટોચ લેવલના વ્યક્તિ હશો, તો તમને ઘરે આવીને પણ વિચ કરશે, નહીં તો મેસેજ પણ નહીં કરશે. દુનિયા આવી રીતે ચાલી રહી છે. પોતા પર ધ્યાન આપો દોસ્તો. સૌ પ્રથમ પોતા પર જ ધ્યાન આપો. બસ માત્ર ને માત્ર મારું લક્ષ્યાંક આ છે, તમને કહેવાનું. તમે ભાગો છો, દોડો છો, ઘણું બધું એ વિચારો છો, પણ માત્ર લોકોને ધ્યાનમાં રાખીને કાર્ય કરી રહ્યા છો. પણ હવે આપણા પોતા માટે કાર્ય કરો. દુનિયા સક્સેસ જોવે છે દોસ્તો. દુનિયા વ્યક્તિ નથી જોતું, એના પર કેટલું ટેલેન્ટ છે, એના પાસે કેટલું નોલેજ છે, શું જાણે છે, એ કંઈ પણ અત્યારે મહત્વનું નથી દોસ્તો. આપણે જોયું હશે, જે એક નાનકડી વાતમાં ગરીબ વ્યક્તિ ફસાઈ જાય છે, પણ એ જ નાનકડી વાતમાં મોટા વ્યક્તિની ભૂલ સમજીને માફ પણ કરી દેવામાં આવે છે. તો ક્યાંક તમે ના ફસાઈ જાઓ, ક્યાંક હું ના ફસાઈ, આપણે ફસાઈ ના જઈએ.
આપણી ભૂલોને કોઈ માફ કરવા વાળો નથી મિત્રો. એટલે દુનિયાને છોડો અને આપણા માટે જીવો, આપણા માટે દોડો, આપણા માટે મહેનત કરો. જય માતાજી મિત્રો.